નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। સાવલીના ટુંડાવ સાવલી રોડ પર શનિવારે બાઇક સાથે મળેલા રાહુલ રાજેન્દ્ર કુમાર સોનીના મૃતદેહ પ્રકરણમાં મંજુસર પોલીસે મૃતકની પ્રેમિકાના સગા ભાઈને અને તેના મિત્રોને ગણતરીના કલાકોમાં ઝડપી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। મૃતકને સંગીતા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને તે ઘરેથી પરિક્રમા કરવાનું કહીને નીકળી ગયો હતો અને સાવલીમાં પોતાની માસીના ઘરે પોતાના 2 બાળકોને મૂકીને ગઈ હતી અને માસીએ જણાવ્યું હતું કે હું નર્મદા પરિક્રમામાં જઉં છું। ત્યારબાદ મૃતક રાહુલ અને સંગીતા બાઇક લઈને નીકળ્યા હતા। એ દરમિયાન સંગીતાના ભાઈ મહેશ ઉર્ફે પપ્પુએ ફોન કરીને પોતે ક્યાં છે તેની પૂછપરછ કરી હતી અને મૃતકના વડોદરાની મહિલા સાથે પ્રેમ પ્રકરણ હોવાનું ખુલ્યું અને પ્રેમિકાના ભાઈ અને તેના મિત્રોએ મળીને લાકડી, પાઇપ અને ગળદાપાટુનો માર મારીને હત્યા કરી હોવાનું ખુલ્યું હતું। મંજુસર પોલીસે આરોપી મહેશ ઉર્ફે પપ્પુ, વિનોદભાઈ માળી રહે વડોદરા, ચેતન દિનેશ માળી રહે સાવલી, નાસિર યુનિસ ચૌહાણ રહે ગોઠડા અને ફહીમ હુસેન, અલ્તાફ હુસેન મલેક રહે સાવલીની ધરપકડ કરી દિલીપ રાજુ માળી રહે ગોઠડા તાલુકાના સાવલીને ફરાર જાહેર કર્યો હતો। મહેશ ઉર્ફે પપ્પુ માળીની બહેન સાથે મૃતક રાહુલ સોનીનો પ્રેમ સંબંધ હતો અને બંને નર્મદા પરિક્રમા કરવા માટે બાઇક ઉપર ગયા હતા। મહેશને શંકા જતાં સાવલી કોલેજ પાસે બંનેને રોકી રાહુલ સોનીને રિક્ષા અને બાઇકમાં વિવિધ જગ્યાએ લઈ જઈ હત્યા કરી ટુંડાવ રોડ ઉપર ફેંકી દીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। મંજુસર પોલીસ LCB SOGએ આની આગળ તપાસ હાથ ધરી છે। આ મંજુસર પોલીસે ગણતરીના કલાકોમાં આ ભેદી મર્ડરનો કેસ ઉકેલી નાખ્યો છે। આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપન ન્યૂઝ। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ, નમસ્કાર।